નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલાથી ક્ષત્રિયોનો પદયાત્રા સંઘ માતાના મઢ દર્શન કરવા માટે જઈ થઈ અને રવાના થયો। શ્રી રાજ નાગણેચી ગ્રુપના ક્ષત્રિયોના પદયાત્રા સંઘનો સતત 19મા વર્ષે જયમાં મઢમાળીના નાદ સાથે પ્રારંભ। આશાપુરામાં કરોડો લોકો અટૂટ શ્રદ્ધા ધરાવે છે, જેથી ગુજરાતમાંથી અનેક પદયાત્રીઓ માતાના મઠ સુધી દર્શન કરવા પહોંચી જાય છે। આવી રીતે ચોટીલાના શ્રી રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજીમાં અટૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુરસિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 19મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઠ કચ્છ જવા રવાના થયો છે। સંઘ જયમાં આશાપુરાના જયજયકાર સાથે રવાના થયો છે। પદયાત્રીઓને શહેરીજનો આગેવાનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે। કચ્છના માતાના મઠ કે જ્યાં જગજનની આશાપુરાના બેસણા છે, ત્યાં આસો માસની નવરાત્રિએ દેશભરમાંથી લોકો દર્શને આવે છે। મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈ અને પગપાળા માતાના દર્શને પહોંચે છે। નવરાત્રિના 8મા નોરતે મા આશાપુરાને બીડું હોમવામાં આવે છે। આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે, તેવા માતાના મઠ આસો માસની નવરાત્રિ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શને આવે છે। રાજકોટ, મુંબઈ, સુરત અને ગુજરાતભરમાંથી સાયકલ યાત્રીઓ અને પગપાળા યાત્રીઓ માતાના મઠ દર્શને પહોંચે। આજરોજ ચોટીલાથી સૌથી વધારે ક્ષત્રિય સમાજના યુવાનો જયમાં આશાપુરાના નાદ સાથે માતાના મઠ દર્શન કરવા માટે પહોંચ્યા છે। તેઓ માતાના મઠે નવરાત્રિ પહોંચી જશે અને તેઓ હોમ હવનની અંદર ભાગ લેશે।